દરેક ટેકનોલોજી નવી આવી એટલે જોરદાર જ હોય એવું ના હોય. ઘણીવાર એ માર્કેટિંગ ગિમિક પણ હોઈ શકે, એટલે તમને વેચવામાં આવતી હોય એવું પણ બની શકે. પણ પાઇલ્સની બાબતમાં લેઝરનું આવવું એવું નથી. લેઝર ટેકનોલોજીએ પાઇલ્સ એટલે હરસ, મસા અને ભગંદરમાં ખૂબ જ મોટો પેરાડાઇમ શિફ્ટ લાવ્યો છે, જોરદાર શિફ્ટ. પહેલાના જમાનામાં એ જ ઓપરેશન કરવા માટે ઓપન સર્જરીસ થતી હતી. એનાથી દર્દીને એટલું દુઃખ થતું હતું કે ના પૂછો ને વાત. મહિના સુધી રિંગ ઉપર બેસવું પડે અને અનહદ દુઃખ થાય, અને એમાં સ્ટૂલ પાસ કરવા જાઓ ત્યારે તો જબરજસ્ત, રહેવાય નહીં એવું. લેઝર, સ્ટેપલર જેવી લેટેસ્ટ ટેકનોલોજી આવવાથી આ પેઇનને ઓલમોસ્ટ 0 to 10% પર લઈ જઈ શક્યા છીએ. લેઝરની મદદથી જ્યારે પણ સર્જરી કરીએ છીએ અપ્રોપ્રિએટ પેશન્ટ્સમાં, યોગ્ય દર્દીમાં, ત્યારે રિઝલ્ટ અનબિલિવેબલ છે. એટલે જ્યારે ટેકનોલોજી અવેલેબલ છે, સ્પેશિયલી હેમરોઇડ્સના કેસમાં લેઝરને જ પસંદ કરવું જોઈએ. કેમ? પેઇન ઓછું, રિકવરી ફાસ્ટર, કોઈ ડ્રેસિંગ નહીં, 1 દિવસમાં ઘરે અને 5 થી 10 દિવસમાં વર્ક કરતા થઈ જાઓ, એટલી જોરદાર ટેકનોલોજી. એટલે જ્યારે પોસિબલ છે ત્યારે પેરિએનલ સર્જરીઝમાં, હરસ, મસા અને ભગંદરમાં લેઝરને ચૂઝ કરો.